सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। रुद्रम बीजो अनुवाक। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। नमो नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय विशीमते पथीनां पतये नमो नमो बप्लुषाय विव्याधिने नानां पतये नमो नमो। હવે પાંચમો મંત્ર કરવાનો છે, હું પાંચમો બોલું છું। નમો હરિકેશાયોપવીતિને પુષ્ટાનામ પતયે નમઃ। આ પાંચમો મંત્ર છે કે છે નમો હરિકેશાયોપવીતિને પુષ્ટાનામ પતયે નમઃ। પાંચમો મંત્ર આ છે। આપણે ચાર મંત્રો જોયા બીજા અનુવાકના, અને પાંચમા મંત્રમાં કે છે કે પાછું 3 વાર નમસ્કાર છે પાંચમા મંત્રમાં પણ। શું કે છે? નમઃ હરિકેશાય નમઃ, નમઃ ઉપવીતિને નમઃ, નમઃ પુષ્ટાનામ પતયે નમઃ। આ 3 નમસ્કાર પાંચમા મંત્રમાં। બીજો અનુવાદ પાંચમો મંત્ર અને એમાં પાછા 3 નમસ્કાર કે છે નમઃ હરિકેશાય નમઃ, જેના નીલ રંગના એવા ગ્રીન હેર છે એને મારા નમસ્કાર। પછી બીજું કે છે કે જેને તો કે નમઃ ઉપવીતિને નમઃ, તો કે જેમણે ઉપવીત ધારણ કરી છે એને મારા નમસ્કાર। ત્રીજું કે છે નમઃ પુષ્ટાનામ પતયે નમઃ, કે છે કે જે બધા પ્રકારની પુષ્ટિ મને આપે છે, બધા પ્રકારની પુષ્ટ કરે છે, આપણને નરીશ કરે છે, એવા જે પરિપૂર્ણ ગુણો વાળા છે એને મારા નમસ્કાર। જે નીલ રંગના કેશ ધરાવે છે એને મારા નમસ્કાર। પછી બીજું છે તો કે આવી રીતે ઉપવીત ધારણ કરેલ છે એને નમસ્કાર। એન્ડ થર્ડ ઇઝ કે જે મને મારી લાઈફમાં બધા પ્રકારની પુષ્ટિ આપનાર છે, બધી રીતે મને તન મન ધનથી બધી રીતે પુષ્ટ કરે, નરીશ કરે, શરીરથી નરીશ કરે, મનથી નરીશ કરે, ધનથી નરીશ કરે, બધે પ્રકારની પુષ્ટિ લાઈફમાં આપે આપણને, તો એને મારા નમસ્કાર। પહેલું છે કે જે નીલ રંગના જેના કેશ છે, નમઃ હરિકેશાય નમઃ। તો આપણને એવું થાય કે બ્લેક વાળ, બ્લેક હેર હોય ખબર છે, વ્હાઈટ હેર હોય ખબર છે, ગ્રે હેર હોય ખબર છે, આ વળી શું વળી નીલ રંગના ગ્રીન હેર, એવું શું છે વળી? હરિકેશાયોપવીત, હરિકેશાય નમઃ એટલે શું વળી? તો નીલ રંગના કેશ છે, ગ્રીન હેર, જે ભગવાન છે એના
જાણે કે ગ્રીન હેર છે. તો એ કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે ભગવાન નિત્ય યુવા છે. હંમેશા તમે ક્યારેય કોઈ ભગવાનને વ્હીલચેર ઉપર, બુઢા, એકદમ વૃદ્ધ, ધીરે ધીરે લાકડીની ટેકીએ ચાલે, એવા કોઈ પિક્ચર જોયા તમે ભગવાનના? નેવર. જ્યારે બી ભગવાનની મૂર્તિ, કોઈ તમે છબી, કોઈ ચિત્ર, ક્યાંય બી વર્ણન જોશો તો ભગવાનને કેવા બતાવ્યા હોય? તો કે નિત્ય યુવા જ બતાવ્યા હોય હંમેશા. તો ભગવાન નિત્ય યુવા છે. એના સિમ્બોલ તરીકે નીલ રંગના કેશ છે, એવું કે છે, હરિકેશ. જો અગર વાળ બ્લેક છે ને તો એ જરૂર સફેદ તો થવાના. કોઈ ગમે એટલો પ્રયત્ન કરે તો બી સફેદ થતા રોકી શકશે નહીં. એટલે એ જે છે એક વિકારનું સૂચક છે. કાળા વાળ જે છે એ વિકારનું સૂચક છે, કે કાળા વાળ હશે તો કે વિકાર આવવાનો છે. પરંતુ નીલકેશ જે છે, હરિકેશ, તો કે એ અવિકારી છે, એ નિત્ય યુવા છે. એટલે આ મંત્ર જે છે બેઝિકલી ઉપાસના માટે છે આ મંત્ર. તો ભગવાનની એવી હંમેશા આપણા મનમાં એવી જ છબી છે કે ભગવાનને આપણે ભજીએ ત્યારે એ નિત્ય યુવા છે, એટલે કે હરિકેશાય નમઃ. એવા નિત્ય યુવા જે ભગવાન છે શિવજી, એને મારા નમસ્કાર. પછી બીજું કે છે ઉપવીતિને નમઃ. ભગવાન જે છે એને પોતાના ડાબે ખભે ઉપવીત, પોતે જનોઈ ધારણ કરી છે. તો કે એવા ભગવાન જેને ઉપવીત ધારણ કરી છે એને મારા નમસ્કાર. અગેન ઉપવીત જે છે એ વૈદિક જ્ઞાનનું પ્રતીક છે. વૈદિક જ્ઞાનના પ્રદાતા ભગવાન તમે છો. વેદની અંદર જે કઈ કર્મકાંડ છે એ બધું જ્ઞાનના પણ તમે પ્રદાતા, જે આત્મજ્ઞાન છે એના પણ તમે પ્રદાતા. એટલે ગાયત્રી જે છે આપણને બધાને ખબર છે કે ગાયત્રી જે છે એ ચારે ચાર વેદને અંતર્ગત છે. ઉપવીત એટલે ગાયત્રી. વ્યક્તિને ઉપવીત શા માટે આપવામાં આવે? તો કે ત્યાર પછીથી એને બધા જ પ્રકારના વૈદિક કર્મો માટેનો અધિકાર પ્રાપ્ત થાય. પછીથી એ બધા યજ્ઞ આદિ કરી શકે. પછી ગાયત્રીનું એ મંત્ર જાપ કરી શકે, સંધ્યા વંદન કરી શકે. એટલે ઉપવીત ધારણ કરવી અર્થાત બધા જ પ્રકારના વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર ખોલવાનું. એટલે ઉપવીતિને નમઃ એટલે બધા જ વૈદિક જ્ઞાનના પ્રદાતા એવા ભગવાન તમને મારા નમસ્કાર. જેથી કરીને એવા વૈદિક જ્ઞાનના પ્રદાતા ને હું નમસ્કાર કરું, જેથી કરીને મારી લાઈફમાં આ વેદનું જ્ઞાન આવે. આપણા બધાની લાઈફમાં તો કે ગાયત્રી આવે. પછી તો કે આવી રીતે ગાયત્રી જે છે એ બધી ઉપાસનાનું પ્રતીક છે, એટલે બધા પ્રકારની ઉપાસના આવે. ગાયત્રી જે છે એ જ્ઞાનનું પણ પ્રતીક છે, એટલે આત્મવિદ્યા આવે, બધી ઉપાસના આવે. તો એવા ભગવાન જે વૈદિક જ્ઞાનના પ્રદાતા છે એ અમને બધા જ પ્રકારનું વૈદિક જ્ઞાન આપો, એટલે એને મારા નમસ્કાર. પછી ત્રીજું નમસ્કાર છે પુષ્ટાનામ પતયે નમઃ. જે બધા પ્રકારની પુષ્ટિના અધિપતિ છે. બધાને બધા જ પ્રકારની પુષ્ટિ જોઈએ. જે કઈનું વનસ્પતિ બધી જે છે એ નરિશ થાય સૂર્યપ્રકાશથી, બધા જુદા જુદા તત્વોથી. તો ઈશ્વર કૃપાથી બધી વનસ્પતિઓમાં આપણું બધું પોષણ આવે, નરિશ એનાથી થાય. તો એ બધાને નરિશ કરનાર, વનસ્પતિ દ્વારા સમગ્ર જીવોને નરિશ કરનાર, પુષ્ટિ કરનાર ભગવાન તમે છો. એટલે તમે અમને અમારા જીવનમાં બધી પુષ્ટિ આપો. તમને ખ્યાલ હશે કે આ બધા વેદના શબ્દો છે એ બધા જુદા જુદા લોકોએ લઈ લીધું હોય. પુષ્ટિ શબ્દ જે છે અહીંયા છે, પુષ્ટાનામ પતયે નમઃ. તો પુષ્ટિ એટલે તો કે આવી રીતે મને બધી રીતે મારી પુષ્ટિ કરે, ધનથી પુષ્ટિ કરે, પછી મારું તન છે એ તંદુરસ્ત રાખે, બધું નરિશમેન્ટ મળે મને, જે કઈ આપણે ખોરાક ખાઈએ. મનને તો કે એવા ખૂબ શુભ વિચાર, શુદ્ધ વિચારથી નરિશ કરે. તનને તો કે આવા બધા તંદુરસ્ત આહારથી નરિશ કરે. ઘરને તો કે આવી રીતે શુભ લક્ષ્મીથી નરિશ કરે.
તો એ ભગવાન અમે તમને નમસ્કાર કરીએ છીએ, કારણ કે તમે કોણ છો? તો કે બધા જ પ્રકારની પુષ્ટિના પતિ છો, અધિપતિ છો. બધી પુષ્ટિ તમારા હાથમાં છે. એટલે અગર તમે અમારી પર કૃપા કરો તો જ બધી પુષ્ટિ થવાની છે. એટલે સાચું એનો બધા એમ કે અમે તો બહુ પુષ્ટિ વાળા, પણ બધી પુષ્ટિ કરનારા કોણ છે? તો કે ભોળાનાથ છે, શિવજી છે, જે બધી પુષ્ટિના અધિપતિ છે. જે છે ને પુષ્ટાનામ પતયે નમઃ, બધી પુષ્ટિના અધિપતિ એવા ભગવાનને મારા નમસ્કાર. અને પછી આગળ છઠ્ઠો મંત્ર જે છે એવું બોલું છું. છઠ્ઠા મંત્રમાં કે છે નમો ભવસ્ય હેતે જગતામ પતયે નમઃ. કે છે નમો ભવસ્ય હેતે જગતામ પતયે નમઃ. એમાં 2 વાર નમસ્કાર છે છઠ્ઠા મંત્રમાં. શું કે છે? તો કે નમો ભવસ્ય હેત્યે નમઃ પહેલું, અને બીજું નમઃ જગતામ પતયે નમઃ. નમો ભવસ્ય હેત્યે નમઃ એટલે જે ભવસાગરને હેત્ય એટલે ભવસાગરનો, અર્થાત દુઃખમાંથી જે છોડાવનાર છે. ભવસાગરનું દુઃખ છે એમાંથી છોડાવનારને મારા નમસ્કાર. ભવસ્ય હેત્ય એટલે એમાંથી છોડાવનાર, દુઃખ દર્દમાંથી મુક્ત કરનાર ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. ભવસ્ય હેત્યે નમઃ. પછી આગળ કે છે નમઃ જગતામ પતયે નમઃ. જગતામ પતયે નમઃ એટલે જે તમે આખા બ્રહ્માંડના જે અધિપતિ જે છે, જગતના પતિ જે છે આખા બ્રહ્માંડના, એને મારા નમસ્કાર. નમઃ જગતામ પતયે નમઃ એટલે જે ભવસાગરના દુઃખમાંથી છોડાવનારને પણ નમસ્કાર, અને આખા જગતના અધિપતિ ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. તો પહેલું કે છે નમો ભવસ્ય હેત્યે નમઃ. ભગવાન ભવસ્ય એટલે ભવ એટલે સંસાર, ભવસ્ય એટલે સંસારના, હેત્ય એટલે એ ભવસાગરમાં જે દુઃખ દર્દ છે એને હેત્ય એટલે એનો નાશ કરનાર. જેટલા બી આ જગતમાં લોકોએ જન્મ લીધો છે, એ મનુષ્ય તરીકે જન્મ લીધો છે કે બીજા જીવજંતુ તરીકે જન્મ લીધો છે, તો બધાને તમે આમ જોવો ને તો ભગવાને બધાને કંઈક ને કંઈક, કોઈકને તનનું દુઃખ, કોઈકને મનનું દુઃખ, કોઈકને ધનનું દુઃખ, પણ કંઈક ને કંઈક પીડાઓ ભગવાને આપેલી છે. શરીરની પીડા આપેલી હોય, મનની પીડા આપેલી હોય. ટૂંકમાં કહીએ તો બધા જ જીવો વિવિધ તાપથી તપતા હોય. કંઈક ને કંઈક આધિ દૈવિક, આધ્યાત્મિક, આધિ ભૌતિક ઉપાધિ ભગવાને કંઈક ને કંઈક સ્વરૂપે આપેલી છે. એટલે બધા લોકો એમાંથી છૂટવા માટે કોઈને કોઈ રીતે બધા કંઈક ને કંઈક વલખા મારતા હોય, પ્રયત્ન કરતા હોય. અને બધા લોકોને કંઈક એવા પ્રકારે પોતાની રીતે એવા પ્રકારે કન્ક્લુડ કર્યું હોય જનરલી, કે આટલું થઈ જશે ને પછી મને બધું મારું દુઃખ દર્દ ઓછું થઈ જશે, છતું રહેશે, આટલું મારું પ્રમોશન થઈ જશે, આટલા સેવિંગ એકાઉન્ટ, આટલું હું પૈસા બચાવી શકીશ, દીકરાનું એડમિશન થઈ જશે, દીકરાને નોકરી મળી જશે, મકાન થઈ જશે. એટલે કંઈક એવું નાનકડું એવું કંઈક ટાર્ગેટ છે, નાનું કે મોટું. ધેટ ઇઝ કોલ્ડ બીકમિંગ લાઈફ. કે બધાને કંઈક આગળ કંઈક બનવું છે, આવું થઈ જાય, આવું ધન આવી જાય, બધાને કંઈક નાના મોટા ધ્યેય છે. અને બધાને એવું છે કે એ ધ્યેય પરિપૂર્ણ થાય પછી હું ઓકે છું, પછી હું બરાબર છું, પછી મને કઈ કમ્પ્લેન નહીં રહે.
પછી એ ધ્યેયની પાસે જ્યારે આવે, એ ફૂલફિલ થાય, માની લો, તો વળી પાછા બીજા 2-3 એવા વળી નાના મોટા એની પાસે ધ્યેય આવી જશે. તો હંમેશા સુખ જે છે એ વર્તમાનમાં નહીં, અને ભવિષ્યમાં કંઈક બની જાય, થઈ જાય, મળી જાય કે દૂર થઈ જાય તો હું બરાબર, અત્યારે હું ઓકે નથી. ધેટ ઇઝ કોલ્ડ બીકમિંગ લાઈફ. એટલે સુખનો આધાર આ મોમેન્ટે, અત્યારે, જ્યાં જેવા છીએ ત્યાં ઓકે નથી, કંઈક જરાક થોડો 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 ચેન્જ આવે તો હું બરાબર થાવ, એવી બધા ગણતરી સાથે જીવે. સો કોઈ પ્રેઝન્ટમાં જીવતા હોય અને પ્રેઝન્ટમાં એને બહુ મજા આવતી હોય, સુખ હોય, અને એવું થાય કે આ જ મોમેન્ટ છે, અત્યારે હું સુખી નથી, તો પછી સુખ નામનો પ્રદેશ બીજે ક્યાંય નથી આવતો. પરંતુ સમહાવ આખો સંસાર, બધા લોકો આવી જ રીતે ચાલ્યા કરે કે પછીથી કંઈક થવાનું છે, પછીથી બધું બરાબર થવાનું છે. અને એમ કરતા કરતા બહુ જ જિંદગીનો ઘણો બધો ભાગ એમ જ જતો રહે. એવી કોઈ પછીથી કોઈક બહુ હેપી મોમેન્ટ આવશે એના માટે, એને બીકમિંગ લાઈફ કહેવાય. એટલે નમો ભવસ્ય હેત્ય નમઃ, એટલે આવી ભ્રમણા જે છે કે સંસારમાં આમ થઈ જાય એટલે હું સુખી થાવ, એવો જે સંસાર મને એવી એક ઇલ્યુઝનમાં સતત નાખે છે, એમાંથી છોડાવ, બીકમિંગ લાઈફમાંથી છોડાવના. કે અત્યારે જે કઈ મને સુખની શોધ છે એ હું જ છું, એ બીજું મારાથી બહારે કોઈ સુખ છે જ નહીં. સ્વથી બહારે કોઈ પણ પ્રકારનો સુખનો એક છાંટો બી નથી. ઇનફેક્ટ તો આદિ શંકરાચાર્યજી એવું કે ઇહ સંસારે સુખસ્ય ગંધ માત્રમ અપી નાસ્તિ. સુખની છાંટો તો નહીં પડે, એમ કે આટલી નાનકડી એક ગંધ બી નથી, એટલી ક્યાંક તમે ફ્રેગ્રન્ટ લેવા જાવ તો એ બી નથી. અને તો બી અનફોર્ચ્યુનેટલી બધા લોકો તો કે ખુદથી બહારે કંઈક એવું સુખ શોધ્યા જ કરે. ધેટ ઇઝ કોલ્ડ બીકમિંગ લાઈફ. ભગવાન કોણ છે? તો કે એવી બીકમિંગ લાઈફની ભ્રમણામાંથી છોડાવી અને પછી તો કે બ્રહ્મ વિદ્યા પ્રદાતા તરીકે બ્રહ્મ વિદ્યા આપી અને કાયમી સુખ આપનાર ભગવાન છે. ધેટ ઇઝ કોલ્ડ ભવસ્ય હેત્ય નમઃ. ભવ દુઃખમાંથી છોડાવીને, હેત્ય એટલે છોડાવીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરાવનાર ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. કેવી રીતે ભાઈ આપણને એ પરિપૂર્ણતા આપે? તો કે નેચરલી બ્રહ્મ વિદ્યા આપીને. એટલે કેન ઉપનિષદની અંદર એવી એક આખ્યાયિકા છે કે જ્યારે આવી રીતે દેવતા અને અસુર જે છે એ લોકો એ સમુદ્ર મંથન કર્યું, અને સમુદ્ર મંથન કરીને જે બધું એ લોકોને અમૃત પ્રાપ્ત થઈ ગયું, અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરીને, એટલે દેવતાઓને એવો ગર્વ આવી ગયો, એવું અભિમાન આવી ગયું કે આ વિજય જે છે એ અમારો વિજય છે. એક એક દેવતાને, એ ચાહે ઇન્દ્ર હોય, ચાહે વરુણ હોય, ચાહે અગ્નિ દેવતા હોય, વાયુ દેવતા, મારે કારણે વિજય પ્રાપ્ત થયો. એટલે જ્યારે આવું દેવતાઓને વિજય નું ગર્વ ચડી જાય તો ભગવાન કોઈને કોઈ રીતે એ લોકોને પાઠ ભણાવવા માટે ભગવાન કંઈક ને કંઈક એવો કંઈક રચના કરે કે જેથી કરીને એને રિયલાઇઝ કરાવી શકે. તો કેનોપનિષદમાં આખ્યાયિકા છે કે એવી રીતે ભગવાન એને બધું એવું એકદમ સારી રીતે સમજ આપે છે કે એ વિજય એમનો નથી, અલ્ટિમેટલી ભગવાનનો વિજય છે. અને દેવતાઓને અભિમાન આવે છે કારણ કે દેવતાઓ પાસે આત્મજ્ઞાન નથી. એટલે પછી એવી ઇન્દ્રની વિનંતીથી, એ આખ્યાયિકામાં આગળ આવે છે, આખી આખ્યાયિકા તો હું તમને નથી કહેતી, પણ એમાં એવી રીતે આવે છે વર્ણન કેનોપનિષદમાં કે એમની વિનંતીથી ભગવાન એમને બ્રહ્મ વિદ્યા આપવા માટે આવે છે. કયું રૂપ ધારણ કરીને? તો કે ઉમાદેવી બનીને. ભગવાન તો કે એ ભગવાન જ ઉમાદેવી છે, ભગવાન જ શિવજી છે, ભગવાન જ દેવી છે.
તો એ તો અર્ધનારીશ્વર છે. તો ભગવાન તો કે આવી રીતે ઉમાદેવીનું પ્રાગટ્ય કરે છે. અને ઉમાદેવી તો કે પછી એ લોકોને દેવતાઓને બ્રહ્મ વિદ્યા આપે છે. એટલે ભગવાન જે છે એ બ્રહ્મ વિદ્યા પ્રદાતા તરીકે છે. અને બ્રહ્મ વિદ્યા ક્યારે પ્રાપ્ત થાય તો કે વ્યક્તિ પોતાના પુણ્ય કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે તો બ્રહ્મ વિદ્યાને લાયક બને. એટલે ભગવાન જે છે એ મને સંસારના દુઃખમાંથી જરૂર છોડાવે. આવી બીકમિંગ લાઈફમાંથી, આવા ભ્રમણામાંથી સુખ જે છે એ થોડુંક દૂર છે, હંમેશા મને એવું લાગે એવાથી છોડાવે, પ્રોવાઇડેડ આપણું અંતઃકરણ શુદ્ધ હોય, પ્રોવાઇડેડ આપણે પુણ્ય કર્મ કરતા હોય, આપણે તો કે આપણી પ્રાર્થનાઓ નિયમિત કરતા હોય, પૂજા કરતા હોય, સત્કર્મ કરતા હોય તો જરૂર ભગવાન છોડાવે. એટલે ભગવાનનું આ નામ છે કે તમે ભવસ્ય હેત્ય છે, તમે ભવસાગરનો નાશ કરનાર. કયો ભવસાગર? તો કે જે દુઃખાત્મક છે એને તમે નાશ કરનાર છો. અને મારો સુખનો સોર્સ, હું જે આનંદ સ્વરૂપ છું ત્યાં ભગવાન મને પહોંચાડી દે. ધેટ ઇઝ કોલ્ડ ભવસ્ય હેત્ય નમઃ. અને પછી બીજું કે છે નમો જગતામ પતયે નમઃ. ભગવાન તમે કોણ છો? તો કે તમે આખા બ્રહ્માંડના અધિપતિ છો. આખા બ્રહ્માંડના સૃષ્ટિ સ્થિતિ લય કરતા તમે છો. કેવી રીતે? બ્રહ્માંડના અધિપતિ છો. બહુ બધો આયાસ કરવો પડે, બહુ બધું એને કેટલું કામ કરવું પડે, રાત ને દિવસ 24/7 કન્ટિન્યુઅસ. ભગવાન જગતના અધિપતિ છે એટલે એટલું કામ કરવું પડે. નો, ભગવાન અધિપતિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે, પણ કેવા? તો કે સૃષ્ટિ સ્થિતિ લય સંકલ્પ માત્રથી ચાલ્યા કરે. સંકલ્પ માત્રથી સર્જન થાય, સંકલ્પ માત્રથી તો કે એ સૃષ્ટિ જે છે એની સ્થિતિ ચાલતી રહે. અને સંકલ્પ માત્રથી ભગવાન ધારે ત્યારે જે સર્જન કરેલું છે એ બધાનું તો કે અવ્યક્ત અવસ્થામાં પહોંચાડી દે. એવા બ્રહ્માંડના અધિપતિ ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. અને પછી 7મો મંત્ર છે નમો રુદ્રાય તતાવિને ક્ષેત્રાણામ પતયે નમઃ. આ 7મો છે કે છે નમો રુદ્રાય તતાવિને ક્ષેત્રાણામ પતયે નમઃ. કે છે પેલું આમાં પાછા 3 વાર નમસ્કાર છે 7મા મંત્રમાં. પેલું તો કે નમો રુદ્રાય નમઃ. પછી બીજું નમઃ આતતાવિને નમઃ. ત્રીજું કે છે નમઃ ક્ષેત્રાણામ પતયે નમઃ. પેલું લઈએ નમો રુદ્રાય નમઃ. નમો રુદ્રાય નમઃ એટલે જે સંસારના દુઃખો છે એને દ્રવિત કરનાર ભગવાન શિવજી, તમને નમસ્કાર. પછી બીજું છે નમઃ આતતાવિને નમઃ. આતતાવિને નમઃ એટલે એવા ભગવાન કે જેના ભક્તોની રક્ષા માટે જેનું ધનુષ હંમેશા એકદમ તત્પર છે, તૈયાર. આતતાવિને નમઃ, ભક્તોની રક્ષા માટે જેનું ધનુષ હંમેશા તૈયાર છે, એવા ભગવાન તમને મારા નમસ્કાર. પછી ત્રીજું નમઃ ક્ષેત્રાણામ પતયે નમઃ. બધા ક્ષેત્રોના, બધા શરીરોના અધિપતિ એવા ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. તો પેલું આપણે જોઈએ નમઃ રુદ્રાય નમઃ. તો રુદ્ર શબ્દની વ્યાખ્યા આગળ આપણે એવી રીતે જોઈતી, 2 વ્યાખ્યા છે. પહેલી આપણે આગળ એવી જોઈતી રોદયતિ ઇતિ રુદ્ર. એ આપણે આગળ અર્થ આપ્યો કે જે રડાવે, જે દુઃખ આપે. આપણે એવું થાય ભાઈ તમે શું કામ રડાવો છો, શું કામ તમે આવી રીતે દુઃખ કેમ આપો છો? તો આપણે ત્યારે અર્થ જોયો હતો કે ભગવાનને નેચરલી કોઈને રડાવવામાં રસ નથી. ભગવાન તો હંમેશા ફેર છે, નિષ્પક્ષ છે. તમે એમ કહો તો પછી રોદયતિ ઇતિ રુદ્ર શું કામ કર્યો ભાઈ અર્થ? અને છે જો રડાવે જ છે ભગવાન. તો
તો બરાબર છે, ભગવાનને રડાવવામાં રસ નથી, પરંતુ એવા કર્મો છે, એવા પાપ કર્મો કર્યા છે, માટે સજા રૂપે ભગવાન રડાવે છે, માટે એનું નામ રુદ્ર. પણ એ જ રુદ્ર પાછા, તો કે બીજો બી અર્થ છે કે રુદ્ર જે છે એનો દુઃખમ દ્રાવ્યતિ ઇતિ રુદ્ર મૂળસો, એ જે દુઃખને દ્રવિત કરે, જે આંસુઓને દૂર કરે, દુઃખને દ્રવિત કરી આંસુને દૂર કરે, એ પણ રુદ્ર છે. રડાવે એ બી રુદ્ર, અને પાછા દુઃખને દ્રવિત કરી અને સુખ આપે એ બી રુદ્ર. એટલે અહીંયા આગળ આપણે બીજો અર્થ લેવાનો છે કે જે હવે તો કે આટલી બધી ભક્ત એટલી બધી વિનવણી કરે છે, એટલી બધી પોતે પ્રાર્થના કરે છે, ભગવાનને કાકલુદી કરે છે કે ભગવાન તમે રુદ્ર, હવે મને રડાવનારા રુદ્ર નહીં, પણ મારા દુઃખને દ્રવિત કરનારા રુદ્ર, અર્થાત મારા માટે શિવ બની જાઓ. એવા ભગવાનને તો કે નમસ્કાર છે. અને એ તો કે ભગવાન જે છે, આપણને એવું થાય કે એ રોદયતી ઇતિ રુદ્રમાંથી આવા મને દ્રાવયતી, દુઃખમ દ્રાવયતી, દુઃખને દ્રવિત કરે એવું ભગવાનનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય, એવું કેવી રીતે ભગવાનમાં પરિવર્તન આવી જાય? તો બરાબર છે, ભગવાન જ્યારે દુઃખ આપતા હતા ત્યારે મારા એવા પાપ કર્મ પાકેલા હતા. હવે તો કે મને એવું ખબર પડી કે જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે છે, શારીરિક પીડા આવે છે, માનસિક પીડા આવે છે, ખૂબ જ વ્યક્તિ જે છે એને આજુબાજુથી કંઈક ને કંઈક એવા હર્ટ થવાનું થાય, એવા બધા વિકટ સંજોગો આવ્યા જ કરતા હોય. ઇટ શોઝ કે કંઈક પૂર્વનું ઘણું બધું પાપ છે, દુઃખ છે, પૂર્વની એવા બધા કઠણ કર્મો પાકેલા છે. તો શાસ્ત્ર ભણીને હવે તો કે એકદમ જ ખબર પડી ગઈ કે દુઃખ આવે એટલે આપણે ખૂબ જ વધારે પ્રાર્થના કરવાની, નિષ્કામ કર્મ કરવાના, સેવાના કર્મ કરવાના, ધર્મમય જીવન જીવવાનું, ધર્મમાંથી ક્યારેય ચ્યુત નહીં થવાનું. ઘણા લોકો ખબર નહીં, એ લોકોને બહુ જ દુઃખ દર્દ આવે, બહુ જ મુશ્કેલી આવે તો એવું માને કે હવે ભગવાન જેવું છે જ નહીં, હવે મારે પ્રાર્થના કરવી જ નથી, હવે મારે કઈ પુણ્ય કર્મ કરવા જ નથી. એટલે કર્ણની જેમ પાછો કઈક વળી અધર્મનો માર્ગ લઈ લે. કર્ણને મેં તમને વાત કરી કે એની બદનસીબ તરીકે વ્યક્તિનો જન્મ થયો છે, કારણ કે કઈક પૂર્વના કર્મ હશે, એને એની જનેતા જે છે ત્યાગ કરે છે અને સુતપુત્ર તરીકે ઉછેરવું પડે છે. તો એ પૂર્વનું પાપ છે. પછી શું કરવાનું હોય કે તમને ખબર છે કે તમારું માઇનસમાં બેલેન્સ બોલે છે, તો આપણે પ્રયત્નપૂર્વક તો કે એમાં કંઈક મૂડી મૂકીએ તો આપણું માઇનસનું બેલેન્સ કપાય ને. તો મેં એવા ઘણા બધા લોકો જોયા છે કે એટલો બધો ત્રાસ જીવનમાં હોય, એટલું દુઃખ દર્દ આવે, એટલી તકલીફો આવે, તો પણ પૂજા પાઠ, મંત્ર, જપ, યાત્રા, સેવા, પુણ્ય કર્મો કરવાનું એને મન જ ન થાય, જરાય મન ન થાય. તો હવે ભગવાનનો ભક્ત રુદ્રી કરી રહ્યો છે, ભગવાનનો અભિષેક કરી રહ્યો છે, એને એવી એકદમ જ સમજ આવી ગઈ કે જીવનમાં દુઃખ આવે તો આપણે ખૂબ જ ડબલ આપણા જપ કરી નાખવાના. આપણે એકવાર ગણેશ સત્તર શીર્ષ કરતા હોય, બહુ જ વિઘ્નો આવે છે તો અરે ભાઈ 5 વાર કર ને. વિઘ્નો આવે છે સોસ કે છે કઈક પાપ, તો એકવાર ગણેશ સત્તરથી નથી ચાલે એવું, ભાઈ 5 વાર કર. પછી તો કે હજી વધારે આવે છે તો તું વદ ચોથ જે છે એ કરવા માંડ, તું સંકેશથી કર, તું હજી અંગારકી આવે ત્યારે 108 વાર કર. અમે લોકો એકવાર અમુક ગણપતિના મોટા મંદિરમાં ને અમુક મઠમાં હું ગઈ હોઉં તો મેં જોયું છે આવી રીતે મહારાષ્ટ્રમાં અને જુદી જુદી જગ્યાએ કે એ લોકો અંગારકી હોય, સંકેષ્ટી હોય તો એનો ખાલી બદચોથ હોય તો 108 વાર મંદિરોમાં ગણેશ અથર્વ કરે, અને અંગારકી હોય વદચોથ ને મંગળવાર તો 1008 વાર, 1008 ગણેશ અથર્વ શીર્ષ બોલે. તો આપણને જ્યાં બી આપણું મન લાગતું હોય, જ્યાં બી શ્રદ્ધા હોય,
પણ વિઘ્નો આવે છે, દુઃખ દર્દ આવે છે, તકલીફ આવે છે, માનસિક પીડા આવે છે. પછી વેપાર ધંધામાં ખૂબ જ આપણને જેવી જોઈએ એવો આપણને પ્રોગ્રેસ નથી દેખાતો, ઓર આપણને યુ કેન સે ખોટ આવે છે. તો એ બધી જ વસ્તુ જ્યાં બી આપણા પાસા અવડા પડે છે, આપણે ધારીએ એવું પરિણામ નથી આવતું, તો સાવ આમ જેને કહેવાય ને પથ્થરની લકીરમાં સાવ જેને કહેવાય તામ્રપત્ર ઉપર તમે લખી લ્યો કે પૂર્વનું નેગેટિવ બેલેન્સ બોલે છે, આપણું પાપ પાકેલું છે માટે આવું છે. પણ અગર તમે સત્સંગ કરો છો તો એ બચાવનાર વસ્તુ છે કે સત્સંગ તમને બતાવશે કે ઓ ભાઈ આટલું આવે છે, આટલી બધી શરીરમાં પીડા આવે છે, આટલું ખાલી જતા હતા ને પડી ગયા તો આટલું બધું વાગી ગયું ને ફ્રેક્ચર થયું. ઓકે, પૂર્વનું કંઈક તો છે. તો હમણાં જ હું કોઈને કહેતી હતી કંઈક આંખ નહોતું, મેં કીધું ભાઈ રોજે 2 વાર નહીં પણ 3 વાર આદિત્ય હૃદય કરો. આંખની અત્યારે તકલીફ આવી રહી છે તો ભગવાન સૂર્ય ભગવાનને વિનવણી કર્યા કરો, કારણ કે આંખના ચક્ષુના કોઈ બ્લેસિંગ આપનાર દેવતા હોય તો એ આદિત્ય એટલે સૂર્ય ભગવાન છે. તો આપણને જ્યાં જ્યાં જેટલી જેટલી જગ્યાએ એવું લાગે તકલીફો છે, તો માણસને જો એવી સદબુદ્ધિ હંમેશા રહે ને કે આપણે વાવેલું છે એટલે જ દુઃખ આવે છે, તો વ્યક્તિ જે કરતી હોય, સત્કર્મ કરતી હોય, પૂજા કરતી હોય, જે કંઈ કરતી હોય એ થોડું ઉલટાનું વધારે કરે તો ઇન્વેરિયેબલી દુઃખ આવે એટલે તો બધા બધું મૂકી દે. એટલે જો આપણે મૂકી દઈએ તો પાછા રુદ્ર આપણા માટે કેવા થઈ જશે, તો કે રોદયતી ઇતિ રુદ્ર, રડાવનાર રુદ્ર થઈ જશે. પણ દુઃખમ દ્રાવયતી, આપણા દુઃખ દર્દને ખૂબ જ એનો પૂરેપૂરા દ્રવિત કરનાર જો શિવજીનું આવાહન કરવું હોય તો આપણે જીવનમાં પ્રયત્નપૂર્વક સત્કર્મ કરવા પડે. એટલે હું તમને કેટલી બધી વાર કહું છું કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, બાય ડિફોલ્ટ ડેઈલી આપણા અકાઉન્ટમાં પાપ કર્મ રોજ મુકાય છે, રોજે મુકાય છે. આપણે ખાતા પીતા સૂતા બેસતા ઉઠતા વાત કરતા નાના 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 પાપ કર્મ બાંધીએ, જરૂર નથી તો બી ક્યાંક ખોટું બોલીએ છીએ, મેન્યુપ્યુલેશન કરીએ છીએ, છુપાવીએ છીએ, પૂરી ડેટા નથી દેતા, કીધું છે તો નિષ્ઠાથી કામ નથી કરતા, કર્તવ્ય કર્મ નથી બજાવતા, ઠેલીએ પછી થશે. nth નંબર ઓફ થિંગ્સ જે નેગેટિવ બેલેન્સ રૂપે આપણામાં રોજ મુકાય છે ભાઈ, બાય ડિફોલ્ટ, તમે ઈચ્છો કે ન ઈચ્છો મુકાય મુકાય ને મુકાય. એની સામે સત્કર્મ શું કર્યું, તો કે લગભગ સત્કર્મ હોય જ નહીં, લગભગ ન હોય, નિષ્કામ કર્મ હોય જ નહીં કે જેનાથી મારા અકાઉન્ટમાં પુણ્ય કર્મ બોલે, એવું તો મુકતા નથી ભાઈ. તો ઓલરેડી જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે કે વ્યક્તિ જેને એને કમરનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, ને વ્યક્તિને ની રિપ્લેસમેન્ટ આપ્યું છે, ને આંખનો પ્રોબ્લેમ છે, ને બિઝનેસમાં પણ હજી કંઈક ને કંઈક મોટી મોટી સમસ્યાઓ આવ્યા. સો કેટલી વસ્તુ આવ્યા કરે છે. તો ધેટ ઇઝ રોદયતી ઇતિ રુદ્ર, કે ભગવાન રડાવે છે ભાઈ, રડાવે છે. એમાંથી એ જ ભગવાનને મારે મારા માટે શિવ બનાવવાના છે, અર્થાત મારું કલ્યાણ કરે, મને હંમેશા બ્લેસિંગ આપે, નહીં કે મારા પાપ કર્મની કોઈ સજા આપે. પાપ કર્મ છે તો એની ક્યાં ના પાડીએ ભગવાન, પાપ કર્મ તો જન્મો જન્માંતરમાં થયા છે, અત્યારે બાય ડિફોલ્ટ થાય છે. જે કઈ અન્ન ખાઈએ છીએ તો કેટલાય પેસ્ટિસાઇડ છાંટ્યા છે, તો એ જીવ જંતુને મારીને આપણે ખાઈએ છીએ. દૂધ જે છે એ દૂધ બી એવું આવે છે, કોણ જાણે કેટલી ગાયોને એને તકલીફ આપી હશે કે પ્રેમથી દોઈ હશે, તમને ખબર નથી. અને શું દૂધમાં એ લોકો આપણને આપી રહ્યા છે, ક્યાંથી શું લઈ આવતા હશે એ બી નથી ખબર. કારણ કે જેટલી ભારતની વસ્તી છે એમાં એનો 140 કરોડની વસ્તીની સામે મિલ્કની ઉત્પાદન ખાલી તો કે 35% જનતાને થાય એટલું જ મિલ્કનું ઉત્પાદન છે, 35%. બાકીનું શું આવે શું કરે છે એ લોકો કોઈને કઈ ખબર જ નથી. સૌથી મોટી માયાજાળ આ છે, વિચાર કરો, ખાલી 35% જનતા 140 કે 135 કરોડમાંથી 35%ને જ દૂધ થાય, એટલા જ આપણી પાસે દૂધવાળા એનિમલ છે, એટલા જ. તો બાકીનું દૂધમાં એ લોકો શું કરે છે, ક્યાં કેટલું કોને તકલીફ આપે છે, કઈ પ્રકારની વસ્તુ અંદર નાખે છે, કોઈને કઈ ખબર જ નથી.
તો એવી તો અનેક વસ્તુઓ, ક્યાંક એને કેટલો ત્રાસ થયો હશે અને આપણી સુધી વસ્તુ પહોંચી હશે ખબર નથી. તો એમ જ આપણા બધાના ચિત્રકૂટના ચોપડે રોજે રોજના અકાઉન્ટમાં નેગેટિવ બેલેન્સ મુકાય છે, એની સામે પોઝિટિવ બેલેન્સ મૂકીએ તો અને તો જ અંતઃકરણ શુદ્ધ થાય. તો જ તો કે આપણે ભગવાન જે છે એ આપણને રુદ્ર રૂપની બદલે આપણે એવું રુદ્ર રૂપ, એવું શિવ રૂપ, એવું રુદ્ર રૂપ કે જે દુઃખમ દ્રાવેતી છે, મારા દુઃખ દર્દને તો કે રિલેટિવલી પહેલા મુક્ત કરે મને, તો કે સેવાથી, ધર્મમય જીવનથી રિલેટિવલી મને દુઃખથી મુક્ત કરે. જેવું તમે સેવા કરો, જેવું ધર્મમય જીવન જીવો, તો તમને ઇમિડિયેટલી એનો ફાયદો નહીં દેખાય, પણ હું તમને આમ લખીને આપું કે જ્યારે બી સેવા કરીએ, જ્યારે ધર્મનિષ્ઠ જીવન જીવીએ, કર્તવ્યનિષ્ઠ જીવન જીવીએ, શુદ્ધ જીવન જીવીએ, તો એ કાયમી માટે તમને સુખ આપનાર. પેલું તો કે તમને ટેમ્પરરી કંઈક મેન્યુપ્યુલેશન કરી દીધું, ખોટું બોલ્યા તો ટેમ્પરરી તમને મજા આવે. કોઈકનું હર્ષ કોકનું ચાલુ થઈ ગયું છે. હા, ઓકે, બરાબર છે. એટલે ભગવાન જે છે એ એની કૃપા થાય તો આપણે પહેલા અંતઃકરણ શુદ્ધિ અર્થાત ધર્મમય જીવન, પછી તો કે આપણે આત્મવિદ્યા પ્રાપ્ત કરીએ, અને આત્મવિદ્યાથી તો કે કાયમી માટે દુઃખથી, શોકથી મુક્તિ. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં નારદ મુનિ જે છે એ પૂછે છે, નારદ મુનિનું એવું બહુ જાણીતું એવું વાક્ય છે કે મને બહુ બધી મારી પાસે વિદ્યા છે, બહુ બધી, કે હું 4 વેદનું જ્ઞાન ધરાવું છું, ને મને નૃત્ય વિદ્યા ખબર છે, ગંધર્વ વિદ્યા ખબર છે, મને આ બધા વેદાંગ ખબર છે, નાટ્યશાસ્ત્ર ખબર છે, ને છંદોશાસ્ત્ર, જ્યોતિષ ને કલ્પ ને બધું મને ખબર છે, પણ ભગવાન મને શોકમાંથી કેવી રીતે મુક્ત થવું એ વિદ્યા મારી પાસે નથી. એટલે કે છે નારદ મુનિ પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે, તરતી શોક આત્મવિદ, આત્મવિદ કરતી શોકને કાયમ માટે તરી જાય, તો તમે મને એ આત્મવિદ્યા આપો. એટલે વ્યક્તિ જે છે એ તો કે ભગવાન શિવજીને શરણે જાય તો ભગવાન નમો રુદ્રાય નમઃ એટલે પહેલા કર્તવ્યનિષ્ઠ સેવા અને શુદ્ધ જીવનથી ભગવાન રિલેટિવલી દુઃખમાંથી મુક્ત કરે, પછી તો કે તરતી શોક આત્મવિદ એટલે પછી આત્મજ્ઞાનથી કાયમી માટે શોકમાંથી મુક્ત. ધેટ ઇઝ કોલ્ડ તો કે ભગવાન જે છે એ રુદ્ર જરૂર છે, પણ હવે કેવા છે તો કે દુઃખ દર્દને તો કે દૂર કરનારા એવા ભગવાન રુદ્ર, ભગવાન શિવજી, તમને મારા નમસ્કાર. પછી બીજું કે છે નમઃ આતતાવીને નમઃ. 7મા મંત્રમાં કે છે નમઃ આતતાવીને નમઃ. આતતાવીને નમઃ. તો આતતાવીને બહુ બ્યુટીફુલ શબ્દ છે. આતતાવીને એટલે શું, તો કે ભગવાન જે છે ને એ પોતાના ભક્તની રક્ષા કરવા માટે હંમેશા તત્પર. એને શરણે આવે, બસ પતી ગયું. પોતાને શરણે આવ્યો એટલે ભગવાન એની રક્ષા કોઈ પણ હિસાબે કરે, કોઈ પણ હિસાબે કરે. ઇટ ઇઝ લાઈક કે ભાગવતજીમાં જે ગજેન્દ્ર મોક્ષની કથા છે ને, ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે. તો ગજેન્દ્ર મોક્ષની કથામાં એવું છે કે ગજેન્દ્ર જે છે એ ખૂબ જ આર્ત ભાવે ભગવાન વિષ્ણુને બહુ જ આર્ત ભાવે પ્રાર્થના કરે છે, બહુ જ, હે ગોવિંદ, હે ગોપાલ, એટલી આર્ત ભાવે પ્રાર્થના કરે છે. તો ભગવાન વૈકુંઠમાં લક્ષ્મીજી સાથે વિરાજમાન હોય છે, અને જે બી પોતાના ભક્તને આવી ભીડ પડે છે અને એટલું બધું એ આર્તનાદે ભગવાનને શરણે આવે છે, તો એવું વર્ણન છે કે ભગવાન લક્ષ્મીજી સાથે વિરાજમાન છે, પોતે પોતાનું ઉપવસ્ત્ર કાંઈ જોયા વિના ઉપવસ્ત્ર બી નથી લેતા, ને એમ જ
લક્ષ્મીજી કે કોઈને કીધા વિના એમ જ સીધા એટલે સીધા તો કે પોતાના હાથમાં સુદર્શન ચક્ર લઈને ભક્તની ભીડ દૂર કરવા ભાગે છે. એટલે ભગવાન એવા તત્પર છે કે જ્યારે ભક્ત સાચા હૃદયે પોકારે તો તરત જ એના દુઃખ દર્દ દૂર કરે. એટલે એવું આપણને એવું થાય કે પણ અમે કેટલી પ્રાર્થના, અમને દુઃખ પડે ને અમે કહીએ છીએ. તો બરાબર છે, ભગવાનની કૃપા જે છે ને એ ક્યારેય નથી એવું નથી, હંમેશા ઉપલબ્ધ છે. એ અહર્નિશ ક્યાંય 24/7 ખરેખર એની કૃપા વરસે છે. કૃપાને ટેપ કરવા માટે, કૃપાનું આવાહન પોતાના જીવનમાં કરવા માટેનું માધ્યમ પ્રાર્થના. ખાલી તમે એમ કહો કે ભગવાન ગજેન્દ્ર મોક્ષ માં ગજેન્દ્રની સ્તુતિ કેવી મહાન છે, તમે ભાગવતમાં સાંભળો તો તમને એવું થાય કે કેટલી બધી સરસ સ્તુતિ કરે છે. ધ્રુવજી પણ એવી સ્તુતિ કરે. એટલે આપણે બી ભગવાનને વિષ્ણુ સહસ્ત્રનામ કરવું પડે, રુદ્રમ કરવું પડે, ભગવદ્ ગીતાનું પારાયણ કરવું પડે, આદિત્ય હૃદય કરવું પડે, ગણેશ સપ્તમ. આપણે જે કાંઈ પ્રેયર છે, જે વેદને અંતર્ગત છે, પુરાણોમાં પ્રેયર છે, મંત્ર છે, એ બધા કરવા પડે. ખાલી ભગવાન દુઃખ દૂર કરો તો એવી રીતે ભગવાન ન કરે. દુઃખ દૂર કરે પણ તમારે કંઈક દુઃખ દૂર કરવા માટે જ ભગવાન છે. નામ જ એનું એવું છે, રુદ્ર. નામ જ એનું શિવજી છે. નામ જ એનું હર અને હરિ છે. હર અને હરિ જે છે એની વ્યાખ્યા જેવી છે, હરતી પાપાની ઇતિ હરિ. હર કયો તો હરતી પાપાની ઇતિ હર. હર એટલે હરી જાય. શું હરી જાય? તો કે મારા પાપને, મારા તાપને, મારા દુઃખને હરી જાય. તો એ જરૂર હરી જાય, પણ આપણે તો કે પ્રાર્થના રૂપ કર્મ કરવું પડે રોજે, બધાની પોતાની એવી દૈનિક પ્રાર્થનાનું એક ક્રમ હોય કે ના આટલું તો હું રોજ કરીશ, આટલી તો શિવજીની પંચોપચાર પૂજા કરીશ, પછી બપોરે તો કે વિષ્ણુ સહસ્રનામ કરીશ, સવારે તો કે આવા 108 નામથી ભગવાન શિવજીની અર્ચના કરીશ. એટલે બધાને જરૂર પોતાના ઈષ્ટ દેવતાની પૂજાનો નિયમ હોવો જોઈએ ને જોઈએ. તો ભગવાન ભક્તોની ભીડ હરે. તો તમે માનો કે તમે ભગવાનને શરણે ગયા છો. પણ ભગવાનને શરણે જઈને ભગવાન માટે એક મિનિટ ન હોય. પ્રાર્થના રૂપ કર્મ કરીએ તો ભગવાન કર્મ ફળ આપે. તમે કર્મ જ ન કરો તો કર્મ ફળ કયા બેઝ ઉપર આપે? તમે વાચિક પ્રાર્થના કરો, તમે કાયિક પ્રાર્થના કરો, તમે માનસિક પ્રાર્થના કરો, તો એ બધા કર્મ થયા. આઈધર કાયિક કર્મ, આઈધર વાચિક or માનસિક. પણ 3 માંથી એક તમે ન કરો, તમે એમ કે ભગવાન તો મારું સાંભળતો નહીં. કઈ રીતે કર્મ ફળ આપે? કયા બેઝ ઉપર આપે? ભગવાનનો સીધો નિયમ છે, તમે કર્મ કરો તો હું કર્મ ફળ આપું. પણ કર્મ કર્યા વિના કેવી રીતે? ઘણા લોકો એવું કે પણ એ તો અંતર્યામી છે ને. બરાબર છે, અંતર્યામી છે તો સો વોટ, માંગવું તો પડે ને. માંગ્યા વિના માઈ ન પીરશે. તો તમારે માંગવામાં, તમારે ત્યાં કંઈક ને કંઈક તમારી જે ઈષ્ટ દેવતાની રોજિંદી પ્રાર્થના કરવી પડે જ. ઓછામાં ઓછું બધાનું 30 મિનિટ, 40 મિનિટનું, 45 મિનિટનું લિસ્ટ હોય કે એક મેં મારી ઈષ્ટ દેવતાની 1 કે 3 માળા ગુરુમંત્રની માળા કરી, આટલી પૂજા કરી, આટલું મેં પછી બાકીના દિવસે આફ્ટરનૂનમાં તો કે આટલી વાચિક પ્રેયર કરી, ગીતાજીનું પારાયણ, વિષ્ણુ સહસ્રનામ, મહિમ્ન સ્તોત્ર, જે બી તમને ઈચ્છા હોય. એટલે ભગવાનની કૃપા ઉપલબ્ધ છે. ગજેન્દ્ર માટે જેમ ભગવાન આવા તત્પર છે, એમ ભગવાનનું નામ જ એવું છે, આતતાવીને નમઃ. જે ભક્તની રક્ષા માટે, ભક્તના પર અનુગ્રહ કરવા માટે, ભક્તનું દુઃખ હરવા માટે હંમેશા તત્પર એવા શિવજી, તમને મારા નમસ્કાર. ભગવાન તો છે જ, કૃપા કરવા માટે, હેલ્પ માટે ઊભા છે. કર્મ કરવું પડે તો એ કર્મ ફળ આપશે. પ્રાર્થના રૂપ કર્મ કરવું પડે. એટલે કે છે આતતાવીને નમઃ. બીજું શુક્લ યજુર્વેદની અંદર આતતાવીને ની બદલે શબ્દ આતતાયીને લખ્યો છે. કૃષ્ણ યજુર્વેદમાં આતતાવીને નમઃ, શુક્લ યજુર્વેદમાં આતતાયીને નમઃ. આતતાયી શબ્દ ભગવદ્ ગીતામાં આવી ગયો છે, તમને ખબર છે. આતતાયી
એટલે જેને 6 પ્રકારના ભયંકર પાપ કર્યા છે એ, એટલે આતતાયીને નમઃ એટલે એવા 6 પ્રકારના ભયંકર પાપ કર્મ કરનારને સજા આપનાર એવા ભગવાન તમને નમસ્કાર. આતતાયીને નમઃ એટલે ભગવાન ધર્મની રક્ષા કાજે આવા બધા આતતાયીને હંમેશા શિક્ષા આપનાર છો એવા ભગવાન તમને નમસ્કાર. એટલે આતતાયી એટલે જેને 6 પ્રકારના પાપ કર્મ કર્યા છે એમ નહીં, 6 માંથી એક બી એવું કર્યું છે તો એ આતતાયી છે. કે કોઈની જમીન હડપી લીધી છે એટલે ક્ષેત્રહર. દારાહર એટલે કોઈની સ્ત્રીને કિડનેપ કરી છે, આગ લગાડવાની કોશિશ કરી છે, આ કોઈની પ્રોપર્ટીને કોઈને આવી રીતે આગ એટલે કોઈને એવી રીતે કષ્ટ પહોંચાડવાનું કર્યું છે, ઝેર આપવાની કોશિશ કરી છે, કોઈ સાથે ચીટિંગ કર્યું છે, આ બધા આતતાયી છે. તો ત્યાં ભગવદ્ ગીતામાં એવું છે કે આપણે દુર્યોધન જે છે, કૌરવો, એ લોકોએ આ 6 પ્રકારના પાપ કર્મ કરેલા છે, 6 મનુસ્મૃતિમાં એવું છે 6 માંથી એક પણ જો પાપ કર્મ કર્યું હોય, કોઈની સ્ત્રીનું હરણ કર્યું છે, કોઈને ઝેર આપવાની કોશિશ કરી છે, કોઈની જમીન કે મકાન હડપી લીધું છે, એક બી કર્યું છે તો એનું કેપિટલ પનિશમેન્ટ છે કે એને જોતા આવે તો હણી નાખવું. એટલું બધું એ ખરાબ છે. કોઈની જમીન હરી લેવી, ભાડે આપી છે તો એ મકાન પચાવી પાડવાનું, એક ક્ષેત્રહર કહેવાય. દેટ ઇઝ આતતાયી. તો આતતાયીને નમઃ એટલે ભગવાન શિવજી એવા છે કે જે આતતાયી છે, એને ખૂબ જ ધર્મની રક્ષા માટે ભયંકર સજા આપનારા છે. એવા છે કે એને તો કે ધનુષ હાથમાં લઈને એને ટોટલી એને પૂરો કરી નાખે આતતાયીને. એવા એને સજા આપવા માટે તત્પર એવા ભગવાન તમને મારા નમસ્કાર. દેટ ઇઝ આતતાયીને શુક્લ યજુર્વેદ પ્રમાણે. કૃષ્ણ યજુર્વેદ પ્રમાણે તો કે ભક્તની રક્ષા કરનાર, ભક્તની રક્ષા કરવા માટે હંમેશા તત્પર એવા ભગવાન શિવજી તમને મારા નમસ્કાર. પછી બીજું, ક્ષેત્રાણામ પતયે નમઃ. ક્ષેત્રાણામ પતયે નમઃ એટલે ક્ષેત્ર જે છે એને આ શરીરથી શરૂ કરીને આખું જગતને ક્ષેત્ર કહે છે. આ સ્થૂળ શરીર જે છે એને બી ક્ષેત્ર કહે છે, આખા જગતને ક્ષેત્ર કહે છે. તો આખા જગતના એવા ક્ષેત્રાણામ પતયે નમઃ, આખા જગતમાં જેટલા બી છે જીવો, એ બધાના તમે અધિપતિ છો, એને મારા નમસ્કાર. પછી બીજો અર્થ ક્ષેત્રનો એવો છે કે મનુષ્ય જન્મ જે છે ને એ તો કે એને પણ ક્ષેત્ર કહે છે. મનુષ્ય જન્મને, મનુષ્ય શા માટે મનુષ્ય જન્મને ક્ષેત્ર કહે છે? ક્ષેત્ર એટલે ખેતર, ક્ષેત્ર એટલે ખેતર એવો અર્થ છે. અને મનુષ્ય જન્મ જે છે એને ક્ષેત્ર સાથે, ખેતર સાથે સરખાવે છે. આ બીજો અર્થ. ક્ષેત્રનો બીજો અર્થ ખેતર, અને મનુષ્ય જીવન જે છે ખાલી મનુષ્યનું જીવન, મનુષ્યેતર બીજા જીવો નહીં, પણ મનુષ્યનું જે જીવન મળે એને ખેતર સાથે, ક્ષેત્ર સાથે સરખાવે. શા માટે? તો કે જેમ ખેતરની અંદર પાક ઉગે, તમે બીજ વાવો તો પાક ઉગે, એમ અહીંયા બી આ કર્મ ભૂમિ છે, કર્મ ક્ષેત્ર છે. તો આની અંદર પણ તમે કર્મ વાવો તો કયો પાક ઉગે? તો કે કર્મ ફલ રૂપી પાક ઉગે છે. એટલે મનુષ્ય જીવન છે એ પણ ક્ષેત્ર છે. અને એમાં તો કે કર્મરૂપી પાક વાવવામાં આવે છે. તો કર્મફળ રૂપી બીજ વાવો તો કર્મફળ રૂપી પાકની લણણી કરવામાં આવે છે. એટલા માટે તમે સાંભળ્યું હશે એનો શાસ્ત્રમાં કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. એટલે મનુષ્ય જીવન જે છે એ કર્મ ક્ષેત્ર છે, ધર્મ ક્ષેત્ર છે. એને પુણ્ય ક્ષેત્ર પણ કહે છે મનુષ્ય જીવનને. શા માટે? તો કે બહુ બધા પુણ્યની મૂડી ખર્ચીને આ શરીર
પ્રાપ્ત થાય છે, બહુ બધા પુણ્ય ખર્ચીને. ઘણી વાર તમે એવું વાક્ય સાંભળ્યું હશે કે દેવતાઓને પણ મનુષ્ય જન્મ છે એ દુર્લભ છે. તો આપણે એમ થાય વળી દેવતાઓને વળી શું? તો દેવતાઓ જે છે એ ચાહે ઇન્દ્ર હોય, ચાહે વરુણ હોય, ચાહે યમ દેવતા હોય, બધા દેવતાઓ, બધા સિટીઝન જેટલા બી ત્યાં રહેતા હોય સ્વર્ગમાં, 7 અપલોકમાં જેટલા બી રહેતા હોય, ભલે એ લોકો એઝ સચ પુણ્યશાળી છે, પુણ્ય અધિકતમ પુણ્ય છે, પણ એ લોકોનું શરીર ને તો કે કર્મક્ષેત્ર કહેવાતું નથી, ધર્મક્ષેત્ર કહેવાતું નથી. શા માટે? તો કે એ બધા લોકો કર્મ બાંધી શકતા નથી. એનું જે કઈ પુણ્યનું ભાથું છે એને ખાલી એક્ઝોસ્ટ કરે છે, એ ખાલી ખર્ચે છે. એટલે મનુષ્ય જન્મને તો કે પુણ્ય ક્ષેત્ર પણ કહે છે, કારણ કે પુણ્ય કમાવાની પોસિબિલિટી છે. ઇન્દ્ર પુણ્ય કમાઈ શકતો નથી. ઇન્દ્ર લઈ ગયેલો પુણ્ય ખાલી પૂરું કરે, કમાઈ શકે નહીં. જ્યારે મનુષ્ય શરીર એક જ એવું છે કે જ્યાં પુણ્ય એકત્ર કરી શકાય, એટલે પુણ્ય ક્ષેત્ર. પુણ્ય નો સંચય કરી શકાય એવો જન્મ માટે પુણ્ય ક્ષેત્ર. કર્મ ક્ષેત્ર કારણ કે કર્મો બાંધી શકો છો. ધર્મ ક્ષેત્ર ધર્મનું જીવન જીવી શકે માટે ધર્મ ક્ષેત્ર. એટલે ક્ષેત્ર શબ્દ જે છે, ક્ષેત્રાણામ પતયે નમઃ, ક્ષેત્ર શબ્દ એના માટે કે મનુષ્ય જન્મ જે છે એમાં તો કે એક ખેતર જેવું છે, કર્મના બીજ વાવો અને તો કે કર્મફળ રૂપી પછી બધા જુદા જુદા સંજોગો વ્યક્તિના જીવનમાં તો કે આવ્યા કરે. એટલે અનેક પુણ્યથી આ શરીર પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જે છે એ તો કે આ જ શરીરમાં એવી પોસિબિલિટી છે કે વ્યક્તિ અલ્ટિમેટ ગોલ મોક્ષને પામી શકે. કોઈ ગાય ભેંસ જે છે એ અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત નથી કરી શકતી. સ્વર્ગના જેટલા બી સ્વર્ગમાં રહેવા વાળા સિટીઝન છે એ બી લોકો મોક્ષ પામી શકતા નથી. 7 અપલોકમાં એક બ્રહ્મલોક એક જ એવો છે કે ત્યાંના સિટીઝનને બ્રહ્માજી બ્રહ્મ વિદ્યા આપે છે. એક બ્રહ્મલોક ને એક મનુષ્ય લોકમાં મનુષ્ય રૂપે હોય તો ત્યાં જ આટલી પોસિબિલિટી છે કે વ્યક્તિ મોક્ષ પામી શકે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી શકે. માટે પુણ્ય ક્ષેત્ર અનેક પુણ્ય ખર્ચીને તો કે વ્યક્તિને આ શરીર પ્રાપ્ત થતું હોય. એટલે ક્ષેત્રનો આ બીજો અર્થ છે. પહેલો અર્થ મેં તમને કીધું કે આખું જગત એક ક્ષેત્ર છે, ભગવાન ક્ષેત્રજ્ઞ છે, એ બધા ક્ષેત્રને જાણે છે. અને બીજો અર્થ ક્ષેત્ર એટલે ખેતર કે જેની અંદર કર્મરૂપી બીજ વવાય છે, પુણ્ય ક્ષેત્ર છે. અને ત્રીજો અર્થ ક્ષેત્ર એટલે તો કે તમે સાંભળ્યું હશે તીર્થ ક્ષેત્ર. ક્ષેત્ર એટલે તીર્થ ક્ષેત્ર. તો તીર્થ ક્ષેત્ર એવું અર્થ શું કામ આપ્યો એનો? ક્ષેત્રાણામ પતયે નમઃ. તો કે બે રીતે અર્થ આપ્યો છે. પહેલું તો કે દરેક મનુષ્યએ આવી રીતે બધી તીર્થયાત્રા કરવી જોઈએ પોતાની લાઈફમાં. એવા મુખ્ય તીર્થની યાત્રા, કારણ કે તીર્થ જે છે એ પવિત્ર કરે. એટલે ક્ષેત્રાણામ પતયે નમઃ એટલે જે આપણને હંમેશા પવિત્ર કરે એવા ભગવાન તમને નમસ્કાર. પરમ પવિત્ર શું કરે? તીર્થયાત્રા મને પવિત્ર કરે, ગંગાજીમાં સ્નાન કરો પવિત્ર કરે. અલ્ટિમેટલી હંમેશ માટે પવિત્ર શું કરે? તો કે જ્ઞાન, આત્મજ્ઞાન જે છે એ પરમ પવિત્ર કરનાર. એટલા માટે તમે આ વાક્ય સાંભળશો, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાનથી પરમ પવિત્ર કરનાર એકેય નથી. કારણ કે જ્ઞાનમાં તો કે સાચામાં સાચી તીર્થયાત્રા તો કે અજ્ઞાનથી જ્ઞાનની યાત્રા એ સૌથી મહાન અલ્ટિમેટ તીર્થયાત્રા. બધા તીર્થ જે છે એ અલ્ટિમેટ યાત્રા માટે. જો આપણે શાસ્ત્રની તીર્થયાત્રા કરતા હોય, અજ્ઞાનથી જ્ઞાનની યાત્રા કરી લીધી, તો બીજા તીર્થ સ્થાન તો કે હવે એની જરૂર નથી. બધા તીર્થ સ્થાનનું પુણ્ય અહીંયા ફૂલફિલ થઈ ગયું, બધું ફળીભૂત થઈ ગયું. અને તો વ્યક્તિ એમ કે આવી અજ્ઞાનથી જ્ઞાનની સાચી તીર્થયાત્રા કરે. અને એ તીર્થયાત્રાના અધિપતિ ભગવાન છે. ક્ષેત્રાણામ પતયે નમઃ એટલે ત્રીજો અર્થ કે જે ક્ષેત્ર એટલે તીર્થ
એટલે ક્ષેત્રાણામ પતયે નમઃ એટલે ભગવાન તમે કોણ છો? તો કે કીડીથી માંડીને બ્રહ્માજી સુધીના બધા જ ક્ષેત્ર, બધા જ શરીરો, બધાના તમે અધિપતિ છો. ક્ષેત્રાણામ પતયે નમઃ. અને પછી આગળ જે છે કે છે પછી આગળ આવે છે કેટલામો મંત્ર? 8મો મંત્ર. એ આપણે તો કે નેક્સ્ટ મંડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળ અને બુધવારે બી ક્લાસ ભગવદ્ ગીતાનો આપણો